જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું કાચી કેરીનું શાક, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ઉનાળામાં તો બનાવવું જ જોઈએ, જે થેપલા, પરોઠા, પૂરી બધાની સાથે સર્વ કરી શકાય છે। એની માટે મેં અહીંયા 250 કેરી લીધી છે। તેને હું સૌ પ્રથમ છાલ ઉતારી લઈશ અને તેના મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈશ। ઉનાળામાં કાચી કેરી ખાવાથી લૂ પણ ઓછી લાગે છે, તેથી આ સિઝનમાં જેટલો બને તેટલો કાચી કેરીનો ઉપયોગ વધારે કરવો જોઈએ। આ રીતે મીડિયમ સાઇઝના પીસીસ કરવાના છે। જો બહુ નાના પીસીસ કરશો તો એકદમ ગળી જશે। આ રીતે મેં બધી કેરી સુધારી લીધી છે। હવે અહીંયા વઘાર માટે મેં એક લોયામાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 1 ચમચી જીરું નાખવાનું છે। હવે તેમાં આપણે 1 ચમચી હળદર તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીંયા અત્યારે આપણે ખાલી હળદર અને મીઠું જ એડ કરીને તેને 5 થી 7 મિનિટ માટે સતળાવા દેવાનું છે, જેથી કરીને કેરી 50% સુધી કૂક થઈ જાય। આ રીતે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું। અત્યારે અહીં 5 થી 6 મિનિટ જેવો ટાઈમ થયો છે અને કેરી 50% જેટલી કૂક થઈ ગઈ છે। હવે અહીંયા મેં 250 કેરી લીધી છે, ત્યારે હું 100 ગ્રામ ગોળ, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું એડ કરું છું। હવે ફરી પાછું તેને 5 મિનિટ માટે કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી કરીને ધીમે ધીમે ગોળ ઓગળી જશે અને રસો થશે। જો તમારે રસો વધારે કરવો હોય તો વઘારમાં તેલ થોડું વધારે મૂકવું અને અહીંયા ગોળ પણ થોડો વધારે એડ કરવો। આ રીતે અહીંયા આપણો બધો ગોળ ઓગળી ગયો છે અને શાક સર્વિંગ માટે તૈયાર છે। તમે તેને પૂરી, થેપલા, પરોઠા કોઈપણની સાથે સર્વ કરી શકો છો। જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।